હવે એક્સરસાઇઝ ક્યાં સુધી કરવી? તો જ્યારે તમારે બગલમાં મસ્તો થાય, માથાના કપાળમાં શરીરની અડધી શક્તિ વપરાય ત્યાં સુધી જ કસરત કરાય. 2 કલાક સુધી જીમમાં જે લોકો બાઇસેપ્સ બનાવવા માટે ને બીજાને એટ્રેક્ટ કરવા માટે એક્સરસાઇઝ કરતા હોય, પણ જ્યારે જીમ છોડશે તો પહેલા કરતા બી ખરાબ એના મસલ્સ થઈ જશે. ઓવર એક્સરસાઇઝ એ પણ શરીરને નુકસાન પહોંચાડે છે. અને એમાં એક્સરસાઇઝમાં સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ છે આપણા સૂર્ય નમસ્કાર અને યોગ. તમે આ કન્ટિન્યુ કરશો, તમારે કોઈ જીમ બીમ કરવાની કોઈ જરૂર નથી. આપણા ઋષિ મુનિઓએ શોધેલ સૂર્ય નમસ્કારમાં બધા જ સ્ટેપ ને બધી કસરત અંગો જાય છે. કરો એટલે તમારે 400 કિલો કેલરી મળે છે. આપણાથી પોસિબલ નથી. હા, પણ 25 દિવસ ના, કરો કોઈ 100 108 જેવા તો કરી કરી શકાય. શકાય છે. 100 108 તો પહોંચી શકાય. કલાક જીમ કરી શકો તો 1 કલાક રોજ 2 4 વધારો ને 100 સુધી તો હું પોતે પહોંચેલી છું 40 વર્ષે. એટલે કરી શકાય. કરી શકાય, પણ ધીમે step by step હા. 400 કિલો કેલરી બાદ તમે 2 કલાક જીમ કરો એના બરાબર છે. એ થઈ એક્સરસાઇઝની વાત. પછી ખાણીપીણી તો અત્યારે હાલ જે એક બર્થડેમાં આપણે કેક લાવીએ છીએ, બિસ્કિટ લાવીએ છીએ, ફાસ્ટ ફૂડ લાવીએ છીએ, પિઝા, ફ્રેન્ચ ફ્રાઈઝ, અત્યારે તો આપણે બધું એ જ ભાવ. ઘેર રોટલી શાક મમ્મી બનાવીને આપે તો આપણું મોં ચડી જાય. અઠવાડિયે 2 વાર બહાર ના જઈએ તો આપણને સંતોષ થાય નહીં. એના કારણે જંક ફૂડ ને કોલ્ડ ડ્રિંક તો એટલું ખરાબ છે. અત્યારે હાલ બીપી, ડાયાબિટીસ, થાઇરોઇડ અને એ બધા રોગોનું કારણ આ છે. આ જે હાર્ટમાં બ્લોકેજ થાય છે, લોહી જાડું થાય છે, એ બધી પરિસ્થિતિ. અત્યારે તમે નાના છો એટલે ખબર ના પડે, પણ 40-45 વર્ષની ઉંમરે જ્યારે રોગો થવાનું શરૂ થાય એ વખતે પાન ખાય હરોળ નાનપણમાં અમે ખાધું એ બહુ ખોટું ખાધું. અને પછી એની જગ્યાએ તમને કાપવાનો શોખ હોય તો પેલી સુખડી બનાવો. સુખડી બનાવો, શીરો બનાવો. અને કાજુ બદામથી ડેકોરેશન કરી હા, દો, બહુ સરસ સરસ. કેક રેડી. એટલે ફાસ્ટ ફૂડ, જંક ફૂડ ના ખાવું જોઈએ, ઘરનું ધાન્ય ખાવું જોઈએ. અને એ પણ ઘરનું કઈ રીતે? તો સિઝનલ કઈ રીતે? હું વિજ્ઞાન મેળો પૂરો થવાય એમાં. ઋતુઓને ત્રણ વિજ્ઞાન મેળામાં શું પૂરું થવાય? એને પેટા 6 ઋતુઓમાં વહેંચી છે. એમાં શિયાળો આવશે. ચલો આપણી ટીમ છે ક્યાં છે? ફોટો પડાવીએ આપણે મસ્ત. મેં કમિટમેન્ટ કર્યું ફોટો